જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 11ના દિવસે આપણે રાજગરાના લોટનો અને સિંગોડાના લોટનો શીરો તથા ફરાળી ખીર તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે સૂકા મેવાથી ભરપૂર મોરૈયાની ફરાળી લાપસી બનાવીશું. આ લાપસીને આપણે ગરમ અને ઠંડી એમ બંને રીતે સર્વ કરી શકીએ છીએ અને તેને 2 થી 3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકાય છે. તો આ ફરાળી મીઠાઈની રેસીપી શીખવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં 3 કપ અથવા તો 750 ml પાણી લઈ તેને ગેસ પર ગરમ કરવા માટે મૂક્યું છે. પાણીના બદલે તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જેટલો મોરૈયો લીધો હોય તેનાથી 3 ગણું પાણી અથવા તો દૂધ લેવું. હવે મેં 1 કપ મોરૈયો લીધો છે, જેને ઘણા લોકો સામો, સાંબો, વરાઈ કે ભગરના નામે ઓળખે છે. જાડા તળિયાવાળી કડાઈમાં અડધો કપ ઘી લઈ તેને ગરમ કરીશું. 1 ચમચી જેટલું ઘી મેં કપમાં રહેવા દીધું છે, તેનો પછી ઉપયોગ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ મોરૈયો ઉમેરી ધીમી આંચ પર 8 થી 10 મિનિટ માટે શેકી લઈશું અને તાવેથા વડે સતત હલાવતા રહીશું, જેથી તે કડાઈના તળિયે કે સાઈડમાં બિલકુલ ચોંટે નહીં. જેમ સોજીનો શીરો બનાવતી વખતે આપણે તેને શેકીએ છીએ તે જ પ્રોસેસ આમાં પણ કરવાની છે. મોરૈયો સરસ શેકાય અને તેમાંથી ઘી છૂટું પડે એટલે તેમાં 2 ટેબલસ્પૂન સમારેલા કાજુ બદામ અને કિશમિશ ઉમેરી મિક્સ કરી તેને પણ અડધી મિનિટ માટે શેકી લઈશું. સૂકો મેવો મોરૈયો શેકાવા આવે ત્યારે છેલ્લે જ ઉમેરવો, જેથી તે વધુ પડતો ડાર્ક ન થઈ જાય. આ રીતે બધું જ સરખું શેકાઈને મિક્સ થાય પછી ગેસ એકદમ ધીમો કરી જે 3 કપ પાણી ગરમ કરીને રાખ્યું હતું તે બધું જ તેમાં ઉમેરી દેવાનું છે. પછી તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું, જેથી મોરૈયાના બિલકુલ પણ ગાંઠા ન રહે. કડાઈ ઉપર લીડ ઢાંકી ધીમીથી મધ્યમ આંચ પર બધું જ પાણી મોરૈયામાં સરખું શોષાય ત્યાં સુધી તેને કૂક કરીશું. આ લાપસી બનાવતી વખતે કડાઈ જાડા તળિયાવાળી અને પ્રમાણમાં મોટી હોય તેવી જ લેવી, કારણ કે પાણી ઉમેર્યા પછી મોરૈયો 3 થી 4 ગણો ફૂલે છે. 10 મિનિટ પછી ચેક કરીએ તો મોરૈયામાં બધું જ પાણી સરખું શોષાઈ ગયું છે અને તે પ્રમાણમાં ફૂલી ગયો છે. આ રીતનું ખીચડી જેવું ટેક્સચર આવે એટલે તેમાં ગળપણ માટે 1.5 કપ ખાંડ ઉમેરીશું. ખાંડનું માપ તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે થોડી વધારે કે ઓછી લઈ શકો છો, પણ 1 કપ મોરૈયાની સામે 1.5 કપ ખાંડ ઉમેરશો તો પ્રમાણસરની મીઠી લાપસી તૈયાર થશે. ખાંડને મિક્સ કરી તે ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ખુલ્લા ઢાંકણે કૂક કરીશું. આ લાપસી બનાવવાની કુકિંગ પ્રોસેસ લગભગ 20 મિનિટની છે. છેલ્લે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરીશું અને લાપસીમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું. લાપસી કે શીરો બનાવતી વખતે તેને જરૂરિયાત કરતાં વધુ કૂક ન કરવું, નહીંતર તે પ્રમાણમાં કઠણ બનશે. આ રીતે ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ લાપસીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી બદામની કતરણથી ગાર્નિશ કરીશું. આ સામગ્રી આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધ ઘર કે ફળાહારમાં સિદ્ધ કરી શકીએ છીએ. જો તમારે લાપસીને ઠંડી સર્વ કરવી હોય તો ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને કાઢી સુખડી કે બરફીની જેમ ઇક્વલ લેવલમાં સેટ કરીશું. પછી ચપ્પુ વડે તેના એક સરખા પીસ કરી ઉપર બદામની કતરણ પાથરી તેને 15 થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું. આપણે ઘઉંના ફાડાની લાપસી તો બનાવતા જ હોઈએ છીએ, પણ ફરાળમાં જો તમારે લાપસી બનાવવી હોય તો આ રીતે મોરૈયાનો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે. તો ખૂબ જ ઓછી મહેનતે અને સરળતાથી બનાવી શકાય તેવી ફરાળી મીઠાઈ તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.